બાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। ઓનલાઈન પર સંવાદદાતા દિલીપ જોડાશે। દિલીપ, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે, કેવા પ્રકારનો ફેરફાર? જી, વાત કરીએ તો અસહ્ય ગરમી બાદ આજ બપોર પછી હાલ સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં આજનું તાપમાન 43 ડિગ્રી હતું, પરંતુ બપોરના 3 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો અને તે પલટા દરમિયાન અહીં વરસાદ અનરાધાર તૂટી પડ્યો છે। હાલ વરસાદ અમુક ગામોમાં ચાલુ છે। અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા ગામ છે ત્યાં પવન સાથે હાલ મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, ત્યારે લોકોને હાલ આંશિક ગરમીથી રાહત ચોક્કસ મળી છે। જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વાતાવરણમાં પલટો આવતા લોકો પણ રાહતનો અનુભવ કરી રહ્યા છે। ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અમરેલી બાદ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। બપોર બાદ ગારિયાધારમાં પૂરજોશમાં પવન સાથે વરસાદ પડ્યો તો વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। 5 દિવસની હવામાન વિભાગની આગાહી હતી, તે દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા નીતિન જોડાશે। નીતિન, વાતાવરણ જે પ્રમાણે બદલાયું છે, ભાવનગરમાં કયા કયા વિસ્તારોમાં વાતાવરણની અસર? જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદ આવવાની, તે મુજબ વાત કરું ભાવનગરમાં આજ બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું। તો આ તરફ ગારિયાધારમાં બપોર બાદ જોરદાર પવનના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ છે। કેટલાક સ્થળોમાં વીજળી પણ ચમકારા મારી છે અને આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં કહી શકાય કે આ ગારિયાધાર પંથકમાં જે વાવાઝોડા સાથે કહી શકાય એવા પ્રકારનો વરસાદ આવ્યો છે। લોકોને જે ગરમી હતી એનાથી રાહત મળી છે। તો બીજી બાજુ ખેડૂતો પણ થોડી આશા મંડાણી છે કે આ વર્ષે વરસાદ સમયસર આવશે। બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ।